ચેપ્ટર 9 જૈવ અણુઓમાં આપણે નીટના પહેલા લેક્ચરમાં કેટલાક એમસીક્યુઝ જોયા. હવે આપણા ચાલેલા ટોપિક અનુસાર બીજા કેટલાક એમસીક્યુઝની ચર્ચા કરીશું. વોટસન અને ક્રિકનું પ્રખ્યાત ડીએનએ મોડેલ ડીએનએની કઈ સંરચના પ્રદર્શિત કરે છે? તો હવે ઓપ્શન છે એ પ્રાથમિક, બી દ્વિતીયક, સી તૃતીયક અને ડી ચતુર્થક. તો આપણો સાચો જવાબ છે બી દ્વિતીયક. હવે આપણે પ્રોટીનના ચારે ચાર અણુઓની સંરચના જોઈ છે, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો હવે એ અનુસાર અહીં ડીએનએ એટલે કે ન્યુક્લિક એસિડ કે જેની સંરચના દ્વિતીયક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના પૈકી કઈ ક્રિયા નિર્જલીકરણ છે? ઓપ્શન એ પેપ્ટાઇડ બંધનું નિર્માણ, ઓપ્શન બી ગ્લાયકોસિડિક બંધ નિર્માણ, સી ફોસ્ફોડાએસ્ટર બંધ નિર્માણ અને ડી આપેલ તમામ. તો હવે આપણે જ્યારે ટોપિકમાં વિવિધ પ્રકારના બંધ વિશે ચર્ચા કરી હતી, તો આ બધા જ બંધ પેપ્ટાઇડ એટલે કે પ્રોટીનનું નિર્માણ કરતા બંધ, ગ્લાયકોસિડિક બંધ એટલે કે સેકેરાઇડ્સમાં જોવા મળતા અને ફોસ્ફોડાએસ્ટર બંધ એટલે કે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાનું નિર્માણ કરતા બંધ, આ બધા જ નિર્જલીકરણની પ્રક્રિયા દર્શાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીએનએની કુંતલીય નિસરણીમાં કુંતલના પ્રત્યેક પગથિયા બીજા પગથિયાથી કેટલા અંશના ખૂણા પર વળેલા છે? ઓપ્શન એ 18 અંશ, બી 20 અંશ, સી 36 અંશ અને ડી 34 અંશ. તો હવે સાચો જવાબ છે ઓપ્શન સી 36 અંશ. કારણ કે આપણે ડીએનએના અણુ મોડલની ચર્ચા વિસ્તૃત કરી છે, તેમાં નાઇટ્રોજન બેઝની જોડ વચ્ચે એટલે કે એક જોડ પૂર્ણ થાય અને અન્ય જોડ શરૂ થાય, તો એ વચ્ચેનું અંતર 36 અંશ જેટલું હોય છે, એટલે કે 36 અંશના ખૂણા પર વળેલા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીએનએની પૂરક જોડીઓ માટે સાચો વિકલ્પ કયો છે? ઓપ્શન એ એટી અને જીસી, બી એજી અને ટીસી, સી એસી અને જીટી, ડી એયુ અને ટીસી. તો હવે આપણને ખબર છે કે ડીએનએની રચનામાં ક્યાંય યુરેસિલનો અણુ જોવા મળતો નથી. તો હવે એ અનુસાર એની સામે હંમેશા ટી જ ગોઠવાય, એટલે કે એડેનિન સામે હંમેશા થાઇમિન જ ગોઠવાય અને ગ્વાનિન સાથે હંમેશા સાઇટોસિન જ ગોઠવાય છે. માટે સાચો જવાબ ઓપ્શન એ ટી અને જીસી થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટસન અને ક્રિકે વર્ણવેલ વિશિષ્ટ ડીએનએને ખાલી જગ્યા કહેવાય છે? ઓપ્શન એ આલ્ફા ડીએનએ, બી બીટા ડીએનએ, સી એ ડીએનએ, ડી બી ડીએનએ. તો આપણો સાચો જવાબ છે ડી બાયોલોજિકલ ડીએનએ. ન્યુક્લિયોટાઇડના નિર્માણમાં ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ શર્કરા સાથે કયા બંધથી જોડાય છે? ઓપ્શન એ એસ્ટર બંધ, બી ફોસ્ફોડાએસ્ટર બંધ, સી હાઇડ્રોજન બંધ અને ડી ગ્લાયકોસિડિક બંધ. તો હવે આપણે ન્યુક્લિયોટાઇડના નિર્માણની વિસ્તૃત ચર્ચા કરી છે અને તે અનુસાર આપણે જોયું છે કે ન્યુક્લિયોસાઇડમાં ફોસ્ફેટ સમૂહ એસ્ટરીકૃત થયેલા હોય છે, એટલે કે એસ્ટર બંધથી જોડાયેલા છે. માટે સાચો જવાબ છે
ઓપ્શન એ એસ્ટર બંધ. 34 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવતા ડીએનએના ટુકડામાં કેટલા એન બેઝ આવેલા છે? એ 10, બી 20, સી 30 અને ડી 34. તો હવે સાચો જવાબ છે ઓપ્શન બી 20. શા માટે? તો જ્યારે જોડમાં આપણને પૂછ્યું હોય કે ડીએનએના ટુકડામાં એક સંપૂર્ણ કુંતલમાં એટલે કે 34 એંગસ્ટ્રોમમાં કેટલી જોડ રહેલી છે, તો જવાબ થશે 10 અને કેટલા એન બેઝ, દેટ મીન્સ એની સંખ્યા પૂછી છે તો 10ના ડબલ કરીશું તો સાચો જવાબ થશે ઓપ્શન બી 20. આપેલા સૂત્રમાં એ અને બીના સ્થાન માટે યોગ્ય વિકલ્પ કયો છે? તો હવે અહીં આપણને એમિનો એસિડનું સૂત્ર દર્શાવ્યું છે. એ સૂત્ર અનુસાર અહીં એ અને બીના સ્થાનને આપણે જોવાના છે. તો એ અને બીના સ્થાન અનુસાર આપણને ઓપ્શન આપ્યા છે. એ ઇઝ ઇક્વલ ટુ OH હાઇડ્રોક્સિલ સમૂહ અને બી ઇઝ ઇક્વલ ટુ H પ્લસ હાઇડ્રોનિયમ આયન. ઓપ્શન બી એ NH2, બી is equal to O minus, C A is equal to ammonium ion and B is equal to O minus અને D A is equal to H plus B is equal to OH minus. તો હવે આપણને અહીં સાચો જવાબ થશે ઓપ્શન સી A is equal to ammonium ion અને B is equal to O minus. નેક્સ્ટ ક્વેશ્ચન, તાપમાનમાં કેટલો વધારો રાસાયણિક પ્રક્રિયાનો વેગ બમણો કરે છે? તો હવે આપણે વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના કેટલાક પરિબળોને સમજ્યા છીએ અને એમાં તાપમાન એટલે કે જો તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો વધારો થાય તો પ્રક્રિયાનો વેગ બમણો થાય છે અને જો તાપમાનમાં 10 અંશ સેલ્સિયસનો ઘટાડો થાય તો પ્રક્રિયાનો વેગ અડધો થાય છે. માટે સાચો જવાબ થશે બી 10 અંશ સેલ્સિયસ. મોટાભાગના કયા ઉત્સેચકો તટસ્થ પીએચની આસપાસ મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે છે? ઓપ્શન એ આંતરીય ઉત્સેચકો, બી લાઇસોઝોમ્સના ઉત્સેચકો, સી કોષાંતરીય ઉત્સેચકો અને ડી સ્વાદુરસના ઉત્સેચકો. તો હવે કોષાંતરીય ઉત્સેચકો કે જે કોષની વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે તે pH 7 હોય ત્યારે મહત્તમ ક્રિયાશીલતા દર્શાવે છે. એમાં જે પ્રોટીયોલાઇટિક ઉત્સેચકો છે એ pH <7 કાર્યરત રહે છે, જ્યારે સ્વાદુરસના ઉત્સેચકો pH < 7 કાર્યશીલ રહે છે. તો અહીં તટસ્થ pH એટલે કે pH = 7 કે જેમાં કોષાંતરીય ઉત્સેચકો કાર્યરત રહે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કોણ સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનો અવરોધક છે? તો હવે ઓપ્શન એ મેલોનેટ, બી આયોડો એસિટેટ, સી ડાયઆઇસોપ્રોપાઇલ ફ્લોરોફોસ્ફેટ અને ડી ઓર્ગેનોફોસ્ફરસ. તો હવે આપણે વિવિધ પ્રકારના અવરોધક એટલે કે જે ઉત્સેચકની ક્રિયાશીલતામાં અવરોધ ઊભા કરે
તેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. તો એમાં સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝનો અવરોધક થશે મેલોનેટ, એટલે કે સાચો જવાબ છે ઓપ્શન એ મેલોનેટ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રાણીઓમાં ખોરાક સંગ્રહિત પદાર્થ તરીકે કયો પોલિસેકેરાઇડ આવેલો છે? તો હવે પ્રાણીઓમાં અને ફૂગમાં સંચિત ખોરાક દ્રવ્ય તરીકે ગ્લાયકોજન રહેલું છે. ઓપ્શન એ સેલ્યુલોઝ, બી લિગ્નિન, સી સ્ટાર્ચ અને ડી ગ્લાયકોજન. તો એ પૈકી સાચો જવાબ છે ગ્લાયકોજનના તૈલબિંદુ સ્વરૂપે પ્રાણીઓ અને ફૂગમાં ખોરાક સંગ્રહિત પદાર્થ તરીકે પોલિસેકેરાઇડ આવેલા છે. કયો કાર્બનિક પદાર્થ ઊંચું શક્તિ મૂલ્ય ધરાવે છે? ઓપ્શન એ પ્રોટીન, બી લિપિડ, સી કાર્બોદિત અને ડી ન્યુક્લિક એસિડ. તો મિત્રો, પ્રોટીન, લિપિડ અને કાર્બોદિત એ ત્રણે ખોરાકના મુખ્ય જૈવિક ઘટકો છે. ખોરાકના આ 3 ઘટકો પૈકી કાર્બોદિત અને પ્રોટીનનું મૂલ્ય લગભગ સમાન છે, જ્યારે લિપિડ એ ઊંચું શક્તિ મૂલ્ય એટલે કે કાર્બોદિત કરતાં લગભગ બમણા પ્રકારમાં 9.3 કે 9.5 કિલો કેલરી જેટલું ઊંચું શક્તિ મૂલ્ય ધરાવે છે. એટલે કાર્બોદિતની સરખામણીમાં ખોરાકના ઘટકોમાં લિપિડ ઊંચું શક્તિ મૂલ્ય ધરાવે છે. માટે સાચો જવાબ થશે લિપિડ, ઓપ્શન બી. ચરબી નીચેના કયા પદાર્થમાં અદ્રાવ્ય છે? તો હવે આપણે ખલદસ્તાની પદ્ધતિ જોઈ છે. તો એમાં જે એસિડ અદ્રાવ્ય ભાગો છે એમાં લિપિડ એટલે કે બૃહદ અણુ એ અલગ તરી આવે છે. તો એ અનુસાર અહીં ઓપ્શન એ છે ક્લોરોફોર્મ, બી ઇથર, સી પાણી અને ડી બેન્ઝીન. તો લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, એટલે કે એ એસિડ અદ્રાવ્ય બૃહદ અણુ છે. કોષરસ સ્તર અને અંગિકાઓના પટલો કયા પદાર્થના બનેલા છે? ઓપ્શન એ લિપિડ, બી ફોસ્ફોલિપિડ, સી સ્ટેરોલ અને ડી સ્ટેરોન. તો હવે કોષરસ સ્તર અને અંગિકાઓના પટલોમાં ફોસ્ફોલિપિડ પદાર્થ આવેલો છે, એટલે કે એ સંયુક્ત લિપિડ છે કે જેમાં લિપિડ સાથે ફોસ્ફેટનો અણુ જોડાયેલો હોય છે, જેને આપણે જટિલ લિપિડ તરીકે પણ ઓળખીએ છીએ. સિસ્ટીન અને મિથિયોનિન એમિનો એસિડના બંધારણમાં કયું ખનિજ તત્વ આવેલું છે? ઓપ્શન એ કેલ્શિયમ, બી મેગ્નેશિયમ, સી સલ્ફર અને ડી બોરોન. તો હવે જ્યારે આપણે ખનિજ તત્વો ચેપ્ટર નંબર 12 ભણીશું ત્યારે એમાં પણ આપણને માહિતી મળશે કે કેટલાક એમિનો એસિડ ખનિજ તત્વ ધરાવે છે, જેવા કે સિસ્ટીન અને મિથિયોનિનના બંધારણમાં સલ્ફર રહેલું છે. ડાયસેકેરાઇડ શર્કરા નિર્માણ કરતા એકમો વચ્ચે આવેલા બંધનું નામ. ઓપ્શન એ હાઇડ્રોજન બંધ, બી પેપ્ટાઇડ બંધ, સી ગ્લાયકોસિડિક બંધ અને ડી એસ્ટર બંધ. તો હવે ડાયસેકેરાઇડના અણુઓ કે જેમની વચ્ચે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ થાય છે અને એમાં પાણીનો અણુ મુક્ત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્લિસરોલમાં
CH2 અને OH સમૂહની સંખ્યા અનુક્રમે કેટલી છે? ઓપ્શન એ 1 અને 3, બી 3 અને 1, સી 3, 3 અને ડી 2 તથા 3. તો હવે ગ્લિસરોલના અણુમાં CH2 અને OH ની સંખ્યા 2 અને 3 છે, એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, 2 એમિનો એસિડના COOH સમૂહ અને NH2 સમૂહ વચ્ચે કયા બંધની રચના થાય છે? નાવ કાર્બોક્સિલ અને એમિનો સમૂહ એટલે કે 2 એમિનો એસિડ જોડાઈને પ્રોટીન અણુની રચના કરે છે. તો આવા પ્રોટીન અણુની રચનામાં પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, શેના બંધારણમાં N ટર્મિનલ અને C ટર્મિનલ જોવા મળે છે? ઓપ્શન એ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, બી ફેટી એસિડ, સી પોલીસેકેરાઇડ શૃંખલા અને ડી પોલીપેપ્ટાઇડ શૃંખલા. તો હવે જ્યારે પોલીપેપ્ટાઇડ એટલે કે ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કરતી શૃંખલા કે જેમાં એક છેડે એમિનો સમૂહના NH2 અને બીજા છેડે કાર્બોક્સિલ સમૂહના COOH ગોઠવાય છે. તો હવે એક છેડે એમિનો એસિડનો સમૂહ NH2 એટલે કે N ટર્મિનલ અને બીજા છેડે કાર્બોક્સિલ સમૂહનો એમિનો એસિડનો છેડો રહેલો છે. માટે આવું ટર્મિનલ N ટર્મિનલ અને C ટર્મિનલ એ આપણને પોલીપેપ્ટાઇડ શૃંખલામાં જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, હિમોગ્લોબિનના બંધારણ માટે કયું વિધાન સાચું છે? ઓપ્શન એ 2 આલ્ફા શૃંખલા, 2 બીટા શૃંખલા અને 4 હિમ સમૂહો, બી 3 આલ્ફા શૃંખલા, 3 બીટા શૃંખલા અને 4 હિમ સમૂહો, જ્યારે સી ઓપ્શન છે 2 આલ્ફા, 1 બીટા અને 2 હિમ સમૂહો, ડી ઓપ્શન છે 4 આલ્ફા, 2 બીટા અને 2 હિમ સમૂહો. તો હવે આપણે હિમોગ્લોબિનનું અણુનું બંધારણ જે મનુષ્યમાં જોવા મળે છે એમાં 4 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પૈકી 2 શૃંખલાઓ આલ્ફા શૃંખલા ધરાવે છે કે જેમાં એમિનો એસિડની સંખ્યા 2 બીટા શૃંખલાના કરતાં વધારે હોય છે અને 4 હિમ સમૂહો એટલે કે ફેરસ આયન ધરાવતા સમૂહો જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન X બધા જ ઉત્સેચકોની અસર એકમાર્ગી હોય છે. વિધાન Y બધા જ ઉત્સેચકીય પ્રોટીન ઉભય ગુણધર્મી હોય છે. વિધાન X અને Y માટે કયો વિકલ્પ સાચો છે? ઓપ્શન એ વિધાન X અને Y બંને ખોટા છે, બી વિધાન X અને Y બંને સાચા છે, વિધાન X સાચું અને Y ખોટું છે, ડી વિધાન Y સાચું અને વિધાન X ખોટું છે. તો હવે ઓપ્શન ડી સાચો છે કે બધા જ ઉત્સેચકોની અસર એકમાર્ગીય હોય છે, એટલે કે તે પ્રક્રિયામાં જ્યારે ભાગ લેતા હોય એ દરમિયાન પ્રક્રિયકના અણુ સાથે જોડાઈ પ્રક્રિયા પૂર્ણ થયે જ પાછા પ્રાપ્ત થાય છે. તો આ ઉત્સેચકો એ એકમાર્ગી અસર ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓપ્શન એ 2 નાઇટ્રોજન બેઝને પરસ્પર જોડે છે, બી 2 શર્કરાને પરસ્પર જોડે છે, સી 2 કે તેથી વધારે ન્યુક્લિયોસાઇડને જોડે છે, ડી 2 કે તેથી વધારે
ન્યુક્લિયોટાઇડને જોડે છે. તો હવે આપણે ન્યુક્લિયોટાઇડના નિર્માણ બંધારણની ઘટનામાં જોયું છે કે બે ન્યુક્લિયોટાઇડને પરસ્પર ફોસ્ફોડાયેસ્ટર બંધથી જોડાણ રચાય છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, બે કે તેથી વધારે ન્યુક્લિયોટાઇડને જોડે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ફોસ્ફોડાયેસ્ટર બંધના નિર્માણમાં ન્યુક્લિયોટાઇડનું જોડાણ કેવી રીતે થાય છે? ઓપ્શન એ, ફોસ્ફેટ બંને ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા કાર્બન સાથે જોડાય છે. ફોસ્ફેટ બંને ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા કાર્બન સાથે જોડાય છે. ફોસ્ફેટ એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા કાર્બન સાથે જોડાય છે. ડી, ફોસ્ફેટ એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના પ્રથમ અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા કાર્બન સાથે જોડાય છે. તો હવે આપણે 3-5 શૃંખલા અનુસાર ઓપ્શન સી એટલે કે ફોસ્ફેટ એક ન્યુક્લિયોટાઇડની શર્કરાના 3જા કાર્બન અને બીજા ન્યુક્લિયોટાઇડની શર્કરાના 5મા કાર્બન સાથે જોડાય છે અને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ રચે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાના 5' છેડાના કાર્બન અને 3' છેડાના કાર્બન પર શું હોય છે? ઓપ્શન એ, 5' છેડાના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ અને 3' છેડાના કાર્બન પર મુક્ત OH હોય છે. બી, 5' છેડાના કાર્બન પર મુક્ત હાઇડ્રોજન અને 3' છેડાના કાર્બન પર મુક્ત OH હોય છે. 5' છેડાના કાર્બન પર મુક્ત OH અને 3' છેડાના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ હોય છે. ડી, 5' છેડાના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ અને 3' છેડાના કાર્બન પર મુક્ત કાર્બોક્સિલ સમૂહ હોય છે. તો આપણે ન્યુક્લિયોટાઇડના ફોસ્ફોડાયેસ્ટર બંધના નિર્માણની ઘટના કે જેમાં પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં 5' 3' છેડા વિશે ભણ્યા છીએ. તો જે પૈકી 5મા કાર્બન પર મુક્ત ફોસ્ફેટ હોય છે, જ્યારે 3જા કાર્બન પર મુક્ત OH હોય છે. માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, 5' છેડાના કાર્બન પર મુક્ત ફોસ્ફેટ અને 3' છેડાના કાર્બન પર મુક્ત OH હોય છે. નીચેના સૂત્ર માટે સંગત વિધાન કયું છે? તો હવે આપેલ બંધારણ અનુસાર ઓપ્શન એ, તે એડિનોસાઇન મોનોફોસ્ફેટ છે. બી, તે DNAના બંધારણમાં આવેલ સાઇટોસિનયુક્ત ન્યુક્લિયોટાઇડ છે. તે DNAના બંધારણમાં આવેલ થાઇમિનયુક્ત ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે. અને ડી, તે RNAના બંધારણમાં આવેલ સાઇટોસિનયુક્ત રિબોટાઇડ છે. તો હવે આપણા બંધારણને જોતા આપણે જોઈશું કે તે DNAના બંધારણમાં આવેલ થાઇમિનયુક્ત ડીઓક્સીન્યુક્લિયોટાઇડ છે. એટલે કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાયો છે અને ન્યુક્લિયોટાઇડનું નિર્માણ કર્યું છે કે જે DNAનું બંધારણ રચે છે. આપણી પાસે શર્કરા પણ છે, થાઇમિનયુક્ત નાઇટ્રોજન બેઝ પણ છે અને તેની સાથે ફોસ્ફેટનો અણુ જોડાયેલો છે. માટે તે ન્યુક્લિયોટાઇડ છે અને થાઇમિનયુક્ત છે. જેથી સાચો જવાબ થશે ઓપ્શન સી, DNAના બંધારણમાં આવેલ થાઇમિનયુક્ત ડીઓક્સીન્યુક્લિયોટાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ, DNAની અણુરચનામાં પોલીન્યુક્લિયોટાઇડની 2 શૃંખલાઓ પરસ્પર સમાંતરે અને વિરુદ્ધ દિશામાં ગોઠવાય છે. કારણ આર, DNAનું અણુ મોડલ વોટસન અને ક્રિક નામના વૈજ્ઞાનિકોએ રજૂ કર્યું.
તો હવે વિધાન એ અને કારણ આર માટે સાચો વિકલ્પ જણાવો. ઓપ્શન એ અને આર બંને સાચા છે. આર એ એની સાચી સમજૂતી છે. ઓપ્શન બી એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી એ સાચું અને આર ખોટું વિધાન છે. ઓપ્શન ડી એ અને આર બંને ખોટા છે. તો હવે બંને વાક્યો તો સાચા છે, માટે વિધાન આર અને એ બંને સાચા તો છે. તો હવે જેનું કારણ એટલે કે રીઝન એ એના માટે વોટસન અને ક્રિક વૈજ્ઞાનિકોએ અણુ મોડલ શોધ્યું છે, માટે કંઈ પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા એકબીજાના સમાંતરે નથી. બંને વાક્યો સાચા છે, પરંતુ કારણ આર એટલે કે રીઝન એ વિધાન એ માટે સત્ય કહી શકાય નહીં, એ તેની સાચી સમજૂતી નથી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. નેક્સ્ટ ક્વેશ્ચન. ડીએનએના અણુમાં એ અને ટી તેમજ જી અને સી કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાય છે? તો આપણે ડીએનએના અણુ મોડલમાં જોયું છે કે એડેનિન અને થાઇમિન વચ્ચે બે નિર્બળ દ્વિબંધ એટલે કે પાઈ બંધ, જ્યારે ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે 3 નિર્બળ હાઇડ્રોજન બંધ એટલે કે સિગ્મા બંધથી જોડાય છે. તો આપણો ઓપ્શન અનુસાર સાચો જવાબ થશે ઓપ્શન એ 2 અને 3 એટલે કે એ અને ટી વચ્ચે દ્વિબંધ, જી અને સી વચ્ચે ત્રિબંધ. નેક્સ્ટ ક્વેશ્ચન. 340 એંગસ્ટ્રોમની લંબાઈ ધરાવતા ડીએનએના અણુમાં ન્યુક્લિયોટાઇડની કુલ સંખ્યા કેટલી હોય છે? તો હવે જો 34 એંગસ્ટ્રોમ છે તો એમાં ન્યુક્લિયોટાઇડની શૃંખલા છે, એમાં ન્યુક્લિયોટાઇડની સંખ્યા છે 20. તો એ અનુસાર જો 340 એંગસ્ટ્રોમ હોય તો ન્યુક્લિયોટાઇડની એન બેઝની જે કુલ સંખ્યા થાય એ થશે 200. 340 એંગસ્ટ્રોમ લંબાઈ ધરાવતા ડીએનએના અણુની બે શૃંખલાઓ વચ્ચેનું અંતર કેટલા એંગસ્ટ્રોમ હોય છે? તો હવે ઓપ્શન એ 10, બી 20, સી 100 અને ડી 200. તો હવે અણુની બે શૃંખલાઓ વચ્ચેનું અંતર પૂછ્યું છે, અહીં બે એન બેઝ વચ્ચેનું અંતર પૂછ્યું નથી. તો બે શૃંખલાઓ વચ્ચેનું અંતર થશે 20. તો સાચો જવાબ છે 20. વિધાન એ ડીએનએ અણુમાં પ્યુરિન અને પિરિમિડિન બેઝનું પ્રમાણ સરખું હોય છે. કારણ આર ડીએનએમાં બે પ્યુરિન કે બે પિરિમિડિન સામસામે ગોઠવાતા નથી. તો હવે વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? તો હવે બંને વિકલ્પો સાચા છે, કારણ કે ડીએનએના અણુમાં આપણે જોયું તેમ પ્યુરિન અને પિરિમિડિન બંને બેઝનું પ્રમાણ સરખું જ છે, પરંતુ બે પ્યુરિન કે બે પિરિમિડિન સામસામે ગોઠવાતા નથી. માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ અને આર બંને સાચા છે, અને આર એ એની સાચી સમજૂતી. ડીએનએની એક શૃંખલા પર એન બેઝનો ક્રમ AGCTGA હોય તો સામેની mRNAની શૃંખલા પરનો કયો ક્રમ હશે? તો હવે મિત્રો આપણે જોયું છે
કે હંમેશા એડેનિન સાથે સામે થાઇમિન જ ગોઠવાય અને ગ્વાનિન સામે હંમેશા સાઇટોસિન જ ગોઠવાય. અને અહીં યુરેસિલનો તો અણુ ડીએનએમાં ક્યાંય જોવા મળતો હોતો નથી. તો હવે એ અનુસાર 4 ઓપ્શન પૈકી ઓપ્શન સી સાચો પુરવાર થશે. કારણ કે એની સામે ટી, જીની સામે સી, સીની સામે જી, ટીની સામે એ, જી સામે સી અને એ સામે ટી ગોઠવાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રિબોઝ અને ડીઓક્સી રિબોઝ એકબીજાથી કઈ રીતે જુદા પડે છે? તો હવે રિબોઝ અને ડીઓક્સી રિબોઝના સૂત્ર અનુસાર C5H10O5 કે જેમાં ડીઓક્સી રિબોઝમાં એક ઓક્સિજન ઓછો છે, તો એમ 4 ઓપ્શન પૈકી આલ્ડીહાઇડ સમૂહ, ઓની સંખ્યા, એચની સંખ્યા અને કીટોન સમૂહ, તો એ પૈકી સાચો જવાબ થશે ઓની સંખ્યા. કારણ કે ડીઓક્સી રિબોઝમાં રિબોઝ કરતાં એક ઓક્સિજન ઓછો છે. નીચેના બંધારણમાં ડાયસેકેરાઇડનું બંધારણ દર્શાવ્યું છે. તો હવે તેના નિર્માણમાં કોની વચ્ચે નિર્જલીકરણ થાય છે? ઓપ્શન એ 2 ગ્લુકોઝના અણુઓ વચ્ચે, બી ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ વચ્ચે, સી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે, ડી ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ વચ્ચે. તો હવે એ પૈકી સાચો જવાબ છે કે 2 ગ્લુકોઝના અણુઓ વચ્ચે, કારણ કે આપેલ ડાયસેકેરાઇડનું ઉદાહરણ એ માલ્ટોઝનું છે અને જેમાં 2 ગ્લુકોઝના અણુઓ પરસ્પર જોડાયેલા છે ગ્લાયકોસિડિક બંધથી. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ 2 ગ્લુકોઝના અણુઓ વચ્ચે નિર્જલીકરણ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ સ્ટાર્ચ એ ગ્લુકોઝનું સમજાતીય જૂથ છે. કારણ આર સ્ટાર્ચનું પાચન થતાં ગ્લુકોઝ બને છે. તો હવે વિધાન એ અને કારણ આર માટે કયો વિકલ્પ સાચો છે? તો હવે એ અને આર બંને સાચા છે. કારણ કે સ્ટાર્ચ એટલે કે જે પોલિસેકેરાઇડ છે અને તેમાં સ્ટાર્ચનું પાચન થતાં એટલે કે વિઘટન થતાં ગ્લુકોઝ નિર્માણ થાય છે. માટે એ અને આર બંને સાચા છે અને આર એ એની સાચી સમજૂતી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ સજીવોમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્ત્રોત છે. કારણ આર ગ્લુકોઝ શ્વસન ક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય છે. તો હવે વિધાન એ અને કારણ આર માટે સાચો વિકલ્પ કયો છે? ઓપ્શન એ અને આર બંને સાચા અને આર એ એની સાચી સમજૂતી છે. બી એ અને આર બંને સાચા છે પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી એ સાચું અને આર ખોટું છે. ડી એ ખોટું અને આર સાચું છે. તો હવે આપણે જોયું છે તેમ કે સજીવોમાં કાર્બોદિત શક્તિનો મુખ્ય સ્ત્રોત છે એટલે કે એ સાચું વિધાન છે અને એ શક્તિના સ્ત્રોત તરીકે જ્યારે શ્વસન ક્રિયામાં ઉપયોગી સામાન્ય દ્રવ્ય સ્વરૂપે ગ્લુકોઝનો અણુ વપરાય છે, તો અહીં આર એ એની સાચી સમજૂતી થશે. જ્યારે આપણે શ્વસનવાળું ચેપ્ટર ભણીશું એ દરમિયાન આપણને આ પ્રશ્નનો યોગ્ય અને સાચી સમજૂતી પ્રાપ્ત થશે. નેક્સ્ટ ક્વેશ્ચન, વિધાન એ કોલેસ્ટેરોલ એ ફેટી એસિડ ન ધરાવતો લિપિડ છે. કારણ આર કોલેસ્ટેરોલ કાર્બોક્સિલ કે કીટોન સમૂહ ધરાવતો નથી. તો હવે ઓપ્શન એ અને આર બંને સાચા છે
પરંતુ આર એ એની સાચી સમજૂતી છે. એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. સી એ સાચું અને આર ખોટું છે. ડી એ ખોટું અને આર સાચું છે. તો હવે અહીં ઓપ્શન બી સાચો વિકલ્પ છે કે જેમાં એ અને આર બંને સાચા છે, પરંતુ આર એ એની સાચી સમજૂતી નથી. તો હવે આગળના MCQs આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. ટિલ ધેન, ગુડ બાય.